જી નયનભાઈ, મોદી હે તો મુમકિન હે. આજે અદાણી અંબાણી જેવા સેક્ટર પૈસો ક્યારે રોકે કે જ્યારે એ લોકો સેફટી જોતા હોય કે હું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીશ ત્યારે મારું ઇન્વેસ્ટમેન્ટ સેફ રહે. શું કહો છો આપ કે વાઇબ્રન્ટ સમિટથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે અને કેટલું સારી રીતે આને આગળ વધારી શકાય? ટૂંકમાં મારી જોડે સમયનો અભાવ છે. વાઇબ્રન્ટ ખરેખર તો હું જોઉં તો પાર્થભાઈ એને હું એક બ્રાન્ડિંગ એક્સરસાઇઝ જોઉં કે તમે જે ખરેખર લોકોને જમીન આપો છો કે તમે લોકોને પાવર આપો છો ઓછા કોસ્ટે, એ બધા કરતા પણ જેમ આપણે કોલગેટ ખરીદીએ ત્યારે આપણે ખાલી એક ટૂથપેસ્ટ નથી ખરીદતા, એક વિશ્વાસ ખરીદીએ છીએ, એક બ્રાન્ડ ખરીદીએ છીએ. એ ઇન્ડિયાનું ને ગુજરાતનું આ બ્રાન્ડિંગ છે. જી, એટલે તમે જે આપો છો એના કરતા 100 ગણું વધારે પરસીવ થાય છે. તમે જ્યારે બોલો છો ત્યારે લોકો સાંભળે છે, તમે જે કહો છો એને લોકો વેલ્યુ કરે છે. અને તમે જ્યારે તમારે ત્યાં લોકોને બોલાવો છો, તમે તો આપણા દેશના ઉદ્યોગપતિની વાત કરી, એ લોકો તો ઓફકોર્સ ઇન્ડિયા એમના માટે પહેલો ઓપ્શન છે. મુકેશભાઈએ કહ્યું ગુજરાત તો મારા માટે પહેલો ઓપ્શન, હું તો ગુજરાતી કંપની જ છું. જી, એમના માટે તો સ્વાભાવિક ચોઇસ છે. પણ જ્યારે માઇક્રોન જેવી કંપની આવે, જ્યારે યુએઈ થી કંપની આવે, યુકે થી, યુએસએ થી વર્લ્ડ લીડર્સ આવે, જ્યારે ઓલમોસ્ટ એલન મસ્કની જ્યારે આજે નહીં તો કાલે આવશે, આ બધી જ્યારે વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં આવે, ઇન્ડિયામાં આવે, એ આપણે આ બ્રાન્ડિંગ ઊભું કર્યું છે કે એમને જ્યારે વિચાર કરે ઇન્ડસ્ટ્રી સ્થાપવાનો ત્યારે ગુજરાતને ઇન્ડિયાને કન્સિડર કરવું પડે. એ મહત્વનું. જી બિરજુભાઈ. જી બિલકુલ નયનભાઈ, જે પ્રમાણે બિરજુભાઈ વાત કરી, ખાસ બે મહત્વની વાત. એક તો રિન્યુએબલ એનર્જી અને બીજું સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટરમાં તાઇવાન એક બહુ મોટો દેશ કહેવાય છે, બરાબર. 70% ઉપર પ્રોડક્શન છે, એ ભારતમાં હવે કરવું છે, બરાબર. તો આ બે સેક્ટર માટે ભારતનું યુવા કઈ રીતે તૈયાર થાય? વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતના યુવાનોને રોજગાર મળશે, બરાબર. તો એનો યુવાન કઈ રીતે તૈયાર થાય, શું કહેશો? આ કાર્યક્રમ દ્વારા અને આપણા જે પણ યુવા દર્શકો આ કાર્યક્રમ જુએ છે એને મારું એ જ કહેવાનું છે કે જુઓ, આપણે ત્યાં ટેકનોલોજી આવી રહી છે, આપણે ત્યાં સેમિકન્ડક્ટરની બેસ્ટ દુનિયાની કંપની આવી રહી છે, અને ઇન્ડિયાની ટાટા ગ્રુપે કહ્યું છે કે ભાઈ અમે પણ સેમિકન્ડક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં હવે આવતા વર્ષોમાં એક્શન જોવા મળશે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત મારે આમાં એડ કરવી છે કે પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે અને મુકેશભાઈ અંબાણીએ રિલાયન્સ ગ્રુપ દ્વારા પણ કહ્યું છે, એમણે જે 5 પ્રોમિસ કર્યા છે એમાં બીજું એ કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 5G આ બંને દ્વારા ગુજરાતને એક અલગ જ ફલક પર મૂકવાનો પ્રયાસ રિલાયન્સ કરશે. હવે આ થઈ રહ્યું હોય બધું ત્યારે એનો બેનિફિટ આપણો જે ગામડામાં ભણતો એક યુવાન દર્શક છે આપણા પ્રોગ્રામનો, એ કેવી રીતે લઈ શકે? તો એમાં મારે એ સૂચન કરવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ, 5G ની વાત કરીએ, અથવા તો સેમિકન્ડક્ટરની વાત કરીએ, આ બધી નોલેજ ઇન્ડસ્ટ્રી છે. નોલેજ ઇન્ડસ્ટ્રીમાં જો તમારે એમ્પ્લોયમેન્ટ જોઈતી હોય તો તમારી પોતાની જાતને એક જગ્યાએ, જેમ વિકસિત ભારત છે એમ આપણે વિકસિત યુવાન કરવો પડશે. જો વિકસિત યુવાન નહીં હોય તો આ બધી ઇન્ડસ્ટ્રીને બહારથી લોકોને લાવવા પડશે, અને આપણા લોકો એ કામ નહીં કરી શકે જે આ ઇન્ડસ્ટ્રીને જરૂરિયાત છે. એટલે શું કરશો તો તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમજવાની એટલીસ્ટ કોશિશ કરશો. તમે ચેટ જીપીટી ઉપર કંઈક પણ નાનો કાર્યક્રમ એટેન્ડ કર્યો છે? ચેટ જીપીટી દ્વારા તમે કોઈક બેઝિક ચીજો પણ કરી છે કે મારે મોડાસાની ટ્રાવેલ કરવી છે તો ચેટ જીપીટીનું એમાં શું કહેવું છે? તમે આ બધા એપ્લિકેશન્સ વાપરવા માટે પણ કમ્ફર્ટેબલ છો? 5G દ્વારા આપણે હવે એવું થઈ ગયું કે દુનિયા ફ્લેટ થઈ ગઈ છે, એટલે કે કોઈ પણ જ્ઞાન ગમે એને મેળવવું હોય તો જ્ઞાનની નદી રૂપી ઇન્ટરનેટને ગૂગલ વહે છે. આપણે જ્યારે જે જ્ઞાન લેવું હોય એ આપણી આંગળીના ટેરવે અવેલેબલ છે, પણ એ જ્ઞાન કેવી રીતે લઈશું, એનો ઉપયોગ કેવી રીતે કરીશું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવાનો ઉપયોગ કરવા માટે આપણે આપણી નેચરલ ઇન્ટેલિજન્સને વધારવી પડશે. આપણે ઇન્ટેલિજન્ટ નહીં હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્યાંથી ઉપયોગ કરવાના? સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં પણ આપણા જે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીના આપણા એન્જિનિયર્સ આજે જે ગુજરાતમાં ભણી રહ્યા છે એ લોકોએ આ પ્રકારની નવી ઇન્ડસ્ટ્રી માટે ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની જરૂર છે. અને આપણા એન્જિનિયર્સે એ અભ્યાસ કરવાની જરૂર છે જેનો પ્રેક્ટિકલ ઉપયોગ હોય. ખાલી હવે ચોપડીઓ વાંચવાનું અથવા એક્ઝામ પાસ કરવા વાળું નોલેજ નહીં ચાલે. તમે આ નોલેજને કેવી રીતે પ્રેક્ટિકલી ઉપયોગ કરશો? તમે આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસીસમાં કેવી રીતે પોતાની જાતને અવેલેબલ કરશો? એટલે શું છે કે આપણે ત્યાં કોઈ વાર
આપણે ત્યાં એવી પ્રથા છે કે ભાઈ કોઈ નિયમ હોય તો આપણે પાલન ના કરીએ કે ચાલશે. આપણે આજે એક કોઈ ટેસ્ટ માટે તૈયારી કરવાની હોય તો આપણને એમ થાય કાલે કરીશું તો ચાલશે. એ નહીં ચાલે. ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટમાં, ઇન્ટરનેશનલ કંપનીઝમાં કામ કરવું હોય તો આપણા શબ્દની આપણે વેલ્યુ સમજવી પડશે. જેમ આ કાર્યક્રમ તમે 3:30 હોય એટલે 3:30 ચાલુ થઈ જાય, એ પ્રમાણે જે વ્યક્તિએ જે પ્રોમિસ કર્યું હશે એ કંપનીમાં જઈને એને ડિલિવર કરવું પડશે. એમાં શું આજે નહીં તો કાલે કરી લઈશું, 5 મિનિટ રહીને કરીશું, એ નહીં ચાલે. 3:30 આજે એક જ વાર વાગવાના 3:30, પછી એમાં તમે 10 મિનિટ પણ મોડા થયા તો એ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણી હેબિટ્સ આપણી અગેન્સ્ટમાં આવશે. અને આ બધી જે સોફ્ટવેર સ્કિલ્સ છે, આ બધી જે આપણામાં બાકીની બધી આવડતો ઊભી કરવાની છે, એ હાર્ડ સ્કિલ જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ પણ આપણા ગુજરાતના યુવાનો શીખતા જાય, પોતે જે કહે છે એ કરે, પોતે જે કરે છે એ કેવી રીતે ઇન્ટરનેશનલ પર્સપેક્ટિવમાં લઈ આવે. એટલે હવે ખાલી ગુજરાતમાં શું થઈ રહ્યું છે એ નહીં ચાલે, પણ ગ્લોબલી શું થઈ રહ્યું છે એના માટે તમે કેવી રીતે તૈયાર છો. એના માટે જો તમે તૈયાર હશો તો આ બધી ઓપોર્ચ્યુનિટીઝનો લાભ લઈ શકશો અને બહારથી કોઈ આવીને આ ઓપોર્ચ્યુનિટીમાં કે એમ્પ્લોયમેન્ટમાં પરોવાઈ નહીં જાય. એટલે આ બધું હું ગુજરાતના યુવાનોને આ કાર્યક્રમ દ્વારા કહું છું કે પ્લીઝ તમે તૈયાર રહેજો. વિકસિત યુવાનોની જરૂર છે વિકસિત ભારત માટે, અને એ માટે તમારે જે કરવું પડે એ બધું કરજો. જી બિલકુલ. ભાઈ જે પ્રમાણે બિરજુભાઈ કીધું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને એસ્ટાબ્લિશ થવામાં 5, 7, 10 વર્ષનો સમય લાગે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જો આપણે વાત કરીએ તો છેલ્લા 5, 7, 10 વર્ષમાં ભારતે બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. લગભગ 101 રેન્કમાં જ્યારે હતું એનું સીધું 30 થી 40ની વચ્ચે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આવી ગયું. પ્રધાનમંત્રીજીએ આજે એમના વક્તવ્યમાં સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની વાત કરી, એટલે કે માળખાકીય જે વ્યવસ્થા ચાલી રહી છે એમાં રિફોર્મ્સ લાવીએ તો આ બધાથી ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થાય અને આનાથી કેટલું જલ્દી રોજગારનું નિર્માણ થતું હોય. આપણે ગુજરાતમાં જે ખરેખર તમે કહો છો એમ જરૂર છે એ તો રોજગાર નિર્માણની છે જ. કોઈ પણ ઇકોનોમીને જરૂર હોય, આપણને પણ ઇકોનોમીની, આપણી ઇકોનોમીને પણ એટલી જ જરૂર હોય. કારણ કે જીડીપી ગ્રોથ, આ બધા પ્રોજેક્ટ, 5 લાખ 50 લાખ કરોડની વાતો, એ બધા પછી એક યુવાન તો એ વિચારે છે કે ભાઈ મને શું મળ્યું આમાં, મારું શું થશે. એટલે તમે કહો છો એને પોતાનો રોજગાર મળે છે. રોજગાર મળે તો એમાં એને જે કામ કરવું છે એ ઇન્ટેલેક્ચ્યુઅલી સ્ટિમ્યુલેટિંગ કામ મળે છે કે નહીં, એને સેટિસ્ફાઈંગ કામ મળે છે કે નહીં, એમાં એના થકી જે એને પૈસા મળવા જોઈએ એ મળે છે કે નહીં, અને એમાં ઉત્તરોત્તર એને કેવી રીતે પ્રગતિ થાય, એ બધામાં એને રસ છે. અને મારા હિસાબે એ યુવાને પોતાની જાતને અલાઇન કરવાની જરૂર છે જે અત્યારે આજુબાજુ થઈ રહ્યું છે એની જોડે. હવે અમદાવાદમાં જો આટલા બધા ઇન્ટરનેશનલ મહાનુભાવો આવતા હોય, આટલી બધી ઇન્ટરનેશનલ કંપનીઝ આવતી હોય, આટલી બધી પ્રોજેક્ટ ઊભા થવાના હોય, તો એ પ્રોજેક્ટ તો એવા છે કે જેમાં કેટલી બધી ચીજોની જરૂર પડશે. એમાં પહેલા એ લોકો જમીન એક્વાયર કરશે એટલે જમીનની જરૂર પડશે. જમીનને જે સમજે છે તલાટીઓ, આપણા લોકો પાસેથી જેણે જમીન એક્વાયર કરવામાં આ કંપનીઓને મદદ કરવાની છે, કન્સલ્ટન્ટ અમારા જેવા મેનેજમેન્ટવાળા, પ્રોજેક્ટવાળા, જેણે ખરેખર આખી ચીજને પેપર ઉપર મૂકવાની છે, કેવી રીતે કરવાની છે, એની સ્કિલની જરૂર પડશે. જ્યારે આગળ જમીન લઈને એમાં કન્સ્ટ્રક્શનને બધું કામ કરશે ત્યારે સિવિલ એન્જિનિયરિંગ અને બીજા લોકોની જરૂર પડશે. મશીનરી બીજું બધું ફિટ કરશે, મિકેનિકલ એન્જિનિયરની જરૂર પડશે. એ ચલાવવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવી સંસ્થા અને બાકીના બધા જે MBA ભણેલા લોકોની જરૂર પડશે. આગળ માર્કેટિંગ કરશે ત્યારે ગ્લોબલી જે લોકો વાતચીત કરીને પોતાનું માર્કેટિંગ કરી શકશે એ બધાની જરૂર પડશે. એટલે એમ વિચારો કે જ્યારે 10 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય ત્યારે એમાં કોઈ એવી કોઈ પણ સ્કિલ નહીં હોય જેને આમાં તક નહીં મળે. તક મળવાની જ છે. તમે તૈયાર છો કે નહીં? ભારત તો વિકસિત દેશની ઝડપભેર ગતિમાં આગળ છે જ. તમે કેટલું એને તાલ મિળાવીને ચાલી શકો છો. એટલે મારા ખ્યાલથી પ્રશ્ન એ છે કે આપણે આપણા યુવાનોને કેવી રીતે તૈયાર કરીએ. એક તો સ્કિલમાં તૈયાર કરીએ. આપણે ત્યાં અમુક વાર આપણે લોકો અમુક સ્કિલમાં પાછા પડીએ છીએ. એટલે આપણે ત્યાં જે ડિગ્નિટી ઓફ લેબર છે કે દરેક સ્કિલની જે વેલ્યુ છે, અમેરિકામાં એક માણસ જે પ્લમ્બર પોતાનું ફિટ કરે છે અને જે માણસ ઇલેક્ટ્રિશિયન તમારો ફ્યુઝ ઠીક કરી શકે, એ બધાને માનપાન છે, એ બધાનો રિસ્પેક્ટ છે અને એ બધાને સરખા પૈસા મળે છે. આપણે ત્યાં એ સ્કિલને આપણે મહત્વની કરવાની જરૂર છે. આપણે ત્યાં જે ઇલેક્ટ્રિશિયન કે પ્લમ્બરને આપણે જો જરા આમ જોતા હોઈએ તો એ બંધ કરવાની જરૂર છે. એ પણ એટલા જ રિસ્પેક્ટફુલ છે. અને એન્જિનિયરિંગની સ્કિલ સાથે પણ એટલા જરૂરી છે, મેનેજરિયલ સ્કિલ પણ જરૂરી છે. આ બધી સ્કિલને આપણે મહત્વ આપીએ, એને માન આપીએ, એને શીખીએ
અને એને કેવી રીતે પ્રેક્ટિકલી ઉપયોગ કરી શકીએ. એટલે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો પણ જો ફ્યુઝ નહીં બાંધી શકો ઘરનો તો કેવી રીતે કામ ચાલશે? તમારે આ પ્રેક્ટિકલ સ્કિલ્સ ને લાવી અને એ જો ઓફર કરશો તો તકો ઘણી છે. તમારે પોતાની જાતને એના પ્રમાણે તૈયાર કરવી પડે. બિલકુલ ઉપર ચર્ચા કરીશું. મારી સાથે નિષ્ણાત જોડાયા છે, હું તેમનો પરિચય કરાવી દઉં. નયનભાઈ પરીખ મારી સાથે જોડાયા છે, જે મેનેજમેન્ટ એટલે કે સંચાલનના નિષ્ણાત છે. નયનભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નયનભાઈ, સૌથી પહેલો જ પ્રશ્ન બેઝિક કે વાઇબ્રન્ટ સમિટ જે દર વર્ષે કે અમુક વર્ષે થતી હોય છે, આ 10મી વાઇબ્રન્ટ સમિટ ગુજરાત જોઈ રહ્યું છે, તો એનું ફળ ગુજરાતને કયા કયા પ્રકારે મળ્યું છે? એક બેઝિક ક્વેશ્ચન. આમાં પાર્થભાઈ એવું થયું કે જે 2003માં આપણે ત્યાં પેલો જે કચ્છમાં અર્થક્વેક આવ્યો ત્યારે એ પછી ગુજરાતને બેઠું કરવાનો એક પ્રયાસ હતો. અને એમ થયું કે ત્યારે જરા હતાશા વધારે વ્યાપી ગઈ હતી કે ભાઈ આપણે લોકો હવે આ અર્થક્વેકની દશામાંથી ક્યારે બહાર નીકળીશું. અને એ બધામાં એક થોડો જે પેલો આશાવાદ ફૂંકવાની વાત હતી, એના માટે વાઇબ્રન્ટ ગુજરાતનું 2003માં પહેલી વાર આયોજન કરવામાં આવ્યું. અને એમાં વિચાર એ હતો કે ભાઈ અત્યારે જે બધા ગુજરાતથી થોડા ભાગવાની વાત કરે છે અથવા તો માને છે કે અર્થક્વેક પછી આપણે બેઠું નહીં થઈ શકીએ, આપણે અર્થતંત્ર બેઠું નહીં કરી શકીએ, એ આખા સેન્ટિમેન્ટ્સ કેવી રીતે બદલવા અને એ આખા જે પેલું ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા વાળી વાતમાં કે આ જે હતાશામાં ગરકાવ એક રાજ્યને નવી દિશા કેવી રીતે આપવી, નવી આશા કેવી રીતે આપવી, એના માટે વાઇબ્રન્ટ ગુજરાતનું સર્જન થયું. અને એ થયું ત્યારે લોકોને કદાચ કલ્પના પણ નહીં હોય કે આ આટલું કાઠું કાઢશે અને જે એક બેઠું થવા માટેનો પ્રયત્ન કરવાનું એક સાહસ હતું એ સતત ચાલશે 20 વર્ષ. અને આજે 10મો જ્યારે વાઇબ્રન્ટ સમિટ થાય છે ત્યારે મુકેશભાઈ અંબાણીનું હું સાંભળતો હતો કે આવું ઇન્વેસ્ટર સમિટ આખા વિશ્વમાં જો 20 વર્ષ ચાલ્યું હોય એવી કોઈ હોય તો આ એક પહેલી અને મારા ખ્યાલથી માત્ર ઇન્વેસ્ટર સમિટ છે. અને એટલે એક જે શરૂઆત થઈ હતી એ તો એક વાત હતી કે આપણે આ એક પર્પસથી શરૂ કરી હતી, પણ પછી વર્ષો વર્ષ એટલે દર 2 વર્ષે આની આપણે શરૂઆત કરી એટલે દર 2 વર્ષે આ એકવાર વાઇબ્રન્ટ થાય છે. આ એકવાર આપણે જે કોરોનાની તકલીફના કારણે સહેજ એમાં આગુ પાછું થયું, અધરવાઇઝ આપણને ખબર જ હોય કે જાન્યુઆરી ઓલ્ટરનેટ યર એટલે વાઇબ્રન્ટનો સમય. અને વાઇબ્રન્ટનો સમય એટલે કે અમદાવાદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ દિવસે જગારા મારે અને એ દિવસો થકી ગુજરાત એક વિકાસનો પોતાનો અલગ પાથ નક્કી કરે અને એ પાથ ઉપર પછી ચાલે. એટલે એ રીતે આ જે વાઇબ્રન્ટની શરૂઆત થઈ ત્યારે તો મારા ખ્યાલથી લોકોને બોલાવીને લાવવા પડતા અને પહેલી વાત હતી એટલે લોકોને હજુ ખબર નહોતી કે ખરેખર અહીંયા આવીશું શું થશે, આ ખરેખર MOU નો જ સેમિનાર છે કે એમાં કંઈક બીજું થશે, ખરેખર રાજ્ય સરકાર આ 2 દિવસ 3 દિવસના કાર્યક્રમ પછી ફરી પાછી કંઈ કરશે કે આ પાછું બધું એકદમ વાત ઓસરી જશે અને વાત હતી ત્યાંની ત્યારે છે. આ બધા જાત જાતના અસમંજસ વચ્ચે આની શરૂઆત થઈ અને પછી છેલ્લા 10 વાઇબ્રન્ટ સતત અને ઉત્તરોત્તર મોટા થતા ગયા. એટલે એક જે નાની શરૂઆત થઈ હતી એ વર્ષો વર્ષ એવું કોઈ વર્ષ નથી આવ્યું કે જ્યારે વાઇબ્રન્ટમાં ડીપ થયું હોય. ડીપ થયું હોય એટલે કે એમાં લોકોના વિઝિટર્સ ઓછા હોય કે દેશો પાર્ટિસિપેટ ઓછા કરે. હવે તો લગભગ 100 ઉપરાંત દેશ પાર્ટિસિપેટ કરે છે. 4 થી 5 તો દેશના વડા આવે છે. એટલે દર વખતે એમ ગણીએ કે હેડ ઓફ ધ સ્ટેટ ના એટલીસ્ટ 4-5 એવા પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર જેવા પણ હાજર હોય છે. એ ઉપરાંત અસંખ્ય કંપનીઝ હોય છે. એટલે આને હું ખાલી ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવાની સમિટ નહીં કહું, હું આ એક એવી સમિટ કહું છું જેના દ્વારા ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એક પોતાની પહેચાન મળી છે. ઠીક છે.